પોરબંદરમાં ખારવા માછીમાર સમાજ દ્વારા પરંપરાગત રીતે રામદેવજી મહાપ્રભુજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। 202 વર્ષ જૂના રથમાં 202મી શોભાયાત્રા રામદેવજી પ્રભુજી બિરાજીને નગર યાત્રાએ નીકળ્યા છે। આ રથયાત્રામાં ખારવા સમાજના આગેવાનો અને જ્ઞાતિજનો જોડાયા હતા। પોરબંદરમાં માછીમારી સમાજ આયોજિત રામદેવજી પ્રભુની નગર યાત્રા નીકળી હતી। આજે અષાઢી બીજના દિવસે ખારવા સમાજના દીવથી મુંબઈ સુધીના 12 ગામના નવા પ્રમુખની જાહેરાત પણ કરવામાં આવી હતી। આ વર્ષે પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુનિલ ગોહિલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। આજે રામદેવજી પ્રભુજીને ખારવા સમાજ દ્વારા પોતાના ખભા પર 202 વર્ષ જૂના રથમાં રામદેવજી પ્રભુજીને બિરાજીને નગર યાત્રા કરાવે છે અને આ શોભાયાત્રા પરંપરાગત 202 વર્ષથી છે અને સમગ્ર ખારવા સમાજ માછીમાર સમાજ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને શોભાયાત્રામાં જોડાય છે અને જેમ બીજી જ્ઞાતિમાં વડાને પ્રમુખ તરીકે નિમણૂક થાય તેમ ખારવા સમાજ માછીમાર સમાજના પ્રમુખને વાણોટ કહીને બોલાવવામાં આવે છે। ખાસ નોંધનીય બાબતો એ છે કે આજે રામદેવજી પ્રભુજીની રથયાત્રા નીકળ્યા બાદ ખારવા સમાજના લગ્નના મુહૂર્ત નીકળે છે। ત્યારબાદ અષાઢી મહિનામાં ખારવા સમાજના લગ્નોની કંકોત્રી રાખે છે અને હવે પછી આખી આ સિઝન ખારવા સમાજના યુવક યુવતીના લગ્ન નક્કી થાય છે અને લગ્ન કરી યુગલોને આશીર્વાદ અપાય છે। ચેતન ઠકરારનો રિપોર્ટ S9 ન્યૂઝ પોરબંદર।